ઠક્કર બાપાનગર વિસ્તારમાં રહેતા ગોપાલસિંહ ભદૌરિયા આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા છે. શહીદ થયેલા ગોપાલસિંહના પાર્થિવ દેહને તેમના ઘરે લવાયો છે. શહીદને અંતિમ અંજલિ અર્પણ કરવા માટે અહીં પરિવારજનો, સંબંધીઓ અને લોકોની ભીડ ઉમટી પડી છે. રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર ગૌતમ શાહ સહિતની હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ગોપાલસિંહના શહીદ થયાના સમાચાર મળતા જ અમદાવાદ સહિત ઠક્કરબાપા નગરમાં શહીદના પરિવારમાં માતમ છવાયો છે. તો લોકોની ભીડ પણ ઉમટી પડી છે. પરિવારમાં માતમનો માહોલ છવાયો છે. શહીદના પાર્થિવ દેહને અમદાવાદ લાવવામાં આવ્યો છે અને તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. તો જમ્મુ કાશ્મીરમાં જે અથડામણ થઈ હતી કુલગામમાં, તેમાં અમદાવાદના જવાન શહીદ થયા હતા. તેમનો પાર્થિવ દેહ આજે અમદાવાદ લાવવામાં આવ્યો. લાન્સનાયક ગોપાલસિંહ ભદૌરિયા અથડામણમાં શહીદ થયા હતા. તો તેમના પરિવારમાં માતમ છવાયો છે. ગોપાલસિંહના શહીદ થયાના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમનો માહોલ જોવા મળ્યો. તેમને હાલમાં અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. તો શહીદના ઘર પાસેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં શહીદના પરિવારજનોની સાથે લોકોની ભીડ પણ ઉમટી પડી છે. આતંકવાદીઓ સામે લડતા લડતા ગોપાલસિંહ ભદૌરિયા શહીદ થયા. ગોપાલસિંહના પાર્થિવ દેહને તેમના ઘરે લવાયો છે અને હવે તેમની અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. તેમના પરિવારમાં જાણે કે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. માતમ જોવા મળી રહ્યો છે. પ્રધાન પ્રદીપસિંહ, મેયર ગૌતમ શાહે પણ શહીદને શ્રદ્ધાંજલિ આપી છે. અમદાવાદના જવાન કાશ્મીર કુલગામમાં આતંકવાદીઓ સાથે થયેલા એન્કાઉન્ટરમાં શહીદ થયા છે. અમદાવાદના ઠક્કર બાપા નગર વિસ્તારમાં રહેતા ગોપાલસિંહ ભદૌરિયા આતંકવાદીઓ સામે લડતા લડતા તેમણે શહીદી વહોરી છે. શહીદ થયેલા ગોપાલસિંહના પાર્થિવ દેહને તેમના ઘરે આજે લાવવામાં આવ્યો અને હવે તેમની અંતિમ વિદાયની ક્રિયા ચાલી રહી છે. તો શહીદને અંતિમ અંજલિ અર્પણ કરવા માટે પરિવારજનો, સંબંધીઓ અને લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. તેમનો પરિવાર જાણે કે સુધબુધ ખોઈ બેઠો હોય તેવી હાલત તેમના પરિવારના જે સભ્યો છે તેમની જોવા મળી રહી છે. શહીદના પરિવારમાં માતમ છવાયેલો જોવા મળી રહ્યો છે. તેમના પરિવારજનોની જે સ્થિતિ છે તે પણ દયનીય લાગી રહી છે. પરિવારના સભ્યો જાણે કે પોતાના લાડકવાયાને ખોઈને સુધબુધ ખોઈ બેઠા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો અમદાવાદના મેયર ગૌતમ શાહ સહિતના હસ્તીઓએ શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ગોપાલસિંહના શહીદ થયાના સમાચાર મળતા જ અમદાવાદ સહિત ઠક્કરબાપા નગરમાં શહીદના પરિવારમાં માતમ છવાયો છે.
લાન્સ નાયક ગોપાલસિંહ ભદૌરિયા જમ્મુ કાશ્મીરના ફુલગાંવમાં જે અથડામણ થઈ હતી, એન્કાઉન્ટર થયું હતું, તેમાં તેઓ શહીદ થયા છે. તેમને પૂરા માન સન્માન સાથે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે. તો ગોપાલસિંહ ભદૌરિયા જેઓ રાષ્ટ્રીય રાઇફલ્સના જવાન હતા, જમ્મુ કાશ્મીરના ફુલગામમાં આતંકી હુમલામાં તેઓ શહીદ થયા છે. મુંબઈની તાજ હોટેલ પર થયેલા આતંકી હુમલામાં આતંકીઓને તેમણે ઠાર માર્યા હતા. એક સૈનિકનો જીવ બચાવવા બદલ તેમને મેડલ પણ એનાયત કરાયું હતું. તો નિરમા યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો તેમણે અભ્યાસ અધૂરો મૂક્યો હતો. અને લશ્કરમાં જોડાઈને દેશની સેવા કરવાનું તેમણે નક્કી કર્યું હતું. તેમના પરિવારના 4 સભ્યો લશ્કરમાં છે. નાનો ભાઈ વિક્રમસિંહ હોમગાર્ડમાં ફરજ બજાવે છે. તો વચલો ભાઈ સંજયસિંહ ઇન્દોરમાં સિવિલ એન્જિનિયર છે. તો જમ્મુ કાશ્મીરમાં જે અથડામણ થઈ હતી તેમાં ગોપાલસિંહ ભદૌરિયા શહીદ થયા. લાન્સ નાયક ગોપાલસિંહ ભદૌરિયાના પાર્થિવ દેહને અમદાવાદ લવાયો છે અને તેમના જે બાપુનગર સ્થિત તેમનું જે નિવાસસ્થાન છે ત્યાં હાલમાં તેમની અંતિમ ક્રિયાઓ ચાલી રહી છે. પરિવારમાં માતમ છવાયો છે. પરિવારની સાથે સંબંધીઓ અને જે લોકો આસપાસ રહે છે તેઓ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે અને તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે. તો તેમના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. સુદબુદ ખોઈ બેઠો છે પરિવાર. તે રીતના દ્રશ્યો આપ જોઈ શકો છો. શહીદને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે ત્યારે પરિવાર આક્રંદ કરતો જોવા મળી રહ્યો છે. લોકોની પણ ભીડ ત્યાં ઉમટી પડી છે. લાન્સ નાયક ગોપાલસિંહ ભદૌરિયાના પાર્થિવ દેહને અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવી રહ્યો છે. તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. લશ્કર દ્વારા પૂરા માન સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. તો રાષ્ટ્રધ્વજ પણ જોવા મળી રહ્યો છે. લોકોની ભીડ શહીદને અંતિમ વિદાય આપવા માટે ઉમટી છે. તો તેમના પરિવાર આક્રંદ કરી રહ્યો છે. પોતાના લાડકવાયાને વિદાય આપી રહ્યો છે. તો જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા ગોપાલભાઈના પરિવાર માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 4 લાખની સહાય કરી છે. માત્ર પરિવારને જ નહીં પરંતુ છેલ્લા 6 મહિનામાં શહીદોના પરિવારને પણ 4 લાખની સહાય કરવાનો નિર્ણય કર્યો છે.